નમસ્કાર. આપની સમક્ષ હું વાત કરવા જઈ રહ્યો છું તો એક સમાચાર પત્ર વેચતા ફેરિયાની છે. આમ તો હું એને ફેરિયો નહીં કહું, પણ એ મારો દોસ્ત જ. કારણ કે તે મને કાયમ જ, હું જ્યારે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરતો હતો, મારી જૂની ઓફિસ અને નવી ઓફિસમાં, બંને ઓફિસોમાં તેનો એક થેલો લઈને આવતો કાયમ, અને મને સમાચાર પત્ર બધા આપી જતો. એ સમય એક થોડો આત્મીય સંબંધ તેની સાથે થઈ ગયો હતો. પરંતુ મારી નિવૃત્તિ બાદ પણ આજે અચાનક જ એને મળવાનું થયું, અને એ પણ ઈશ્વરી કૃપા જ હું કહું તો ચાલે એમ છે. કારણ કે હું જે રણછોડરાય મંદિરનો ટ્રસ્ટી છું, તે ટ્રસ્ટનું મારે એક બેનર બનાવવાનું હતું. મને રસ્તામાં ઊભો દેખાયો, તરત મારી ગાડી થોભી ગઈ. મેં એને પૂછ્યું કે ક્યાં જવાનું છે. એણે કહ્યું કે બસ તમે જ્યાં કહો ત્યાં, તમે જ્યાં જાઓ છો ત્યાં. મેં કહ્યું હું સુપર માર્કેટમાં જઉં છું, તો મારે એક રણછોડરાય મંદિરનું એક બેનર બનાવવું છે. તો એણે તુરંત કહ્યું કે ચાલો હું તમારી સાથે આવું, મારા ઓળખીતા એક છે બેનર બનાવે છે, તેમને ત્યાં તમને લઈ જાઉં. અને એ મારી સાથે બેસી ગયો મારા સ્કૂટર પર. મને એટલું એકદમ આનંદ થઈ ગયો. અમે બધી વાતો કરતાં કરતાં ઓફસેટ પર પહોંચ્યા અને ત્યાં મળીને મેં મારું કામ પૂર્ણ કર્યું. પણ આજે એની સાથે મારે વાત કરવાની એ છે કે આ ફેરિયો નહીં, પણ મારો જે દોસ્ત છે તેનું નામ હું અરવિંદ ચુનીલાલ મિસ્ત્રી, અને એ રહે છે વેજલપુરમાં. અને 1999થી એ આખા ભરૂચમાં, ખાસ કરીને સરકારી ઓફિસોમાં સમાચાર પત્રો વેચવા માટે જાય છે. જેમાં આખા ભરૂચના અલગ અલગ જે સમાચાર પત્રોવાળા હોય તે બધા એને મળીને પૈસા આપે, એવું એનું કહેવું છે. તો એણે કહ્યું કે હું 1999થી આ સમાચાર પત્ર વેચું છું, ત્યારે મને 800 રૂપિયા મળતા હતા, અને આજે મને 26 વર્ષ થયા, તો મને આજે 8000 રૂપિયા મળે છે. આપ વિચાર કરો કે નિરંતર 26 વર્ષ એક જ સર્વિસ, અને એ પણ એની પાસે નથી સાયકલ કે નથી કોઈ વાહન. એ ગમે ત્યાં આપને રસ્તામાં મળશે. હું એનો ફોટો અને એની સાથેની આજની જે મુલાકાત છે તેની હું ઇમેજ મૂકું છું. પણ આજે મળીને મને એક ઈશ્વરી આનંદ થયો, અને મને એક એવું થયું કે લાવ એના વિશે કહું કે આવા જગતમાં, દુનિયામાં કેટલા વ્યક્તિ છે કે જે આવી રીતે જીવે છે, કે જે 1999થી 2026 સુધી સળંગ માત્ર પેપરો વેચે છે. અને એ પણ પોતાના ખભે બંને બે એક થેલા બધા એના હાથમાં હોય, અને થેલા લઈને એ નીકળી પડે છે, અને આખા ભરૂચમાં અલગ અલગ જગ્યાએ જઈને એ સમાચાર પત્રો આપે છે, અને એની રોજીરોટી એને મળે છે. તો આવા લોકોને પણ આપને એક નમ્ર વિનંતી છે કે આવા લોકોને આમને પણ, આવા ફેરિયાઓને પણ સહાય કરો. ગમે ત્યારે મળો તો આત્મીય રીતે રહીને એને પણ સાથે, મતલબ બીજું તો કશું નહીં, પણ એ એક જગ્યાએથી બીજો જગ્યાએ જતો હોય ને કદાચ તમને દેખાય તો એને બેસાડીને ત્યાં સુધી લઈ જાઓ, એટલી જ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.